નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોપાલ ભરવાડ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો 11 કોમર્સમાં આપણે સ્થાનિય સરેરાશના માપ વિશે અભ્યાસ કરતા હતા અને એમાંથી આપણે એક મધ્યસ્થ ટોપિક મધ્યસ્થને સંકેતમાં શું કહેવાય એમ એ આપણે મધ્યસ્થ વિશે ચર્ચા કરી। એના આપણે દાખલા પણ જોયા આગળના ચેપ્ટરમાં, ટૂંકમાં આગળના વિડિયોમાં, બરાબર। માહિતી વર્ગીકૃત હોય, સતત હોય, અસતત હોય, અવર્ગીકૃત માહિતી હોય ત્યારે અલગ અલગ પ્રકારના સૂત્રો આવતા એના, અને એ સૂત્રો ઉપરથી આપણે અલગ અલગ પ્રકારના એના દાખલા પણ જોયા, બરાબર। અને એની વ્યાખ્યા પણ, એના લાભ પણ ગેરલાભ પણ આપણે જોઈ ગયા છે। તો આજે આપણે સ્થાનિય સરેરાશના માપ, આજે આપણે 3 માપ વિશે અભ્યાસ કરવાનો છે। ચતુર્થકો, દશાંશકો અને એક માપ છે શતાંશકો, બરાબર। टोटल આપણે 3 माप વિશેની ચર્ચા કરવાની છે। 3 ના દાખલા પણ ભણવાના છે, 3 ના સૂત્રો પણ હજી બાકી છે। તો સૌપ્રથમ આપણે જે છે એ ચતુર્થકો, તો ચતુર્થકો કોને કહેવાય એના વિશે જોઈ લઈએ। તો એની વ્યાખ્યા જુઓ કે આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી માહિતીના અવલોકનોનો 4 સરખા ભાગ કરતી કિંમતોને ચતુર્થકો કહે છે। કેમ? મધ્યસ્થ યાદ કરો। મધ્યસ્થમાં શું હતું? આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી જે મધ્યમાં સ્થિર થતી હોય, એટલે કે 2 ભાગ પાડતી હોય। મધ્યસ્થનું કામ શું? 2 ભાગ પાડવાનું। એવી રીતે ચતુર્થકનું કામ શું છે? માહિતીના 4 સરખા ભાગ પાડવાના। એ 4 સરખા ભાગ પાડતી કિંમતોને, જે કિંમત મળશે એ કિંમતોને ચતુર્થકો કહે છે, બરાબર। તો વ્યાખ્યા જોઈ લો। આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી આપેલ માહિતીના 4 સરખા ભાગ કરતી 3 કિંમતોને ચતુર્થકો કહે છે। ચતુર્થકો હંમેશા 3 હોય। અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ધ્યાન રાખો, પરીક્ષામાં પૂછાય ચતુર્થકો કેટલા હોય, મગજમાં આપણે 4 સરખા ભાગ પડે 4 કિંમત મળશે, ના। કેમ? ઉદાહરણ તરીકે લઈ આપણે, ધારો કે આ એક લાકડું છે, હવે આ લાકડાને તમારે 4 કટકા કરવા હોય, 4 ભાગ પાડવા હોય, તો તમે કવાડી વડે અથવા કોઈ પણ હથિયાર વડે કેટલા ઘા મારશો? ધારો કે હું 1 ઘા મારું, તો 1, તો આ 1 ભાગ થઈ ગયો। ધારો કે અહીંયા હું બીજો ઘા મારીશ, તો ધારો કે અહીંયા આ બીજો ઘા થઈ ગયો, બરાબર। ત્રીજો ઘા મારીશ તો ધારો કે અહીંયા આ ત્રીજો ઘા થઈ ગયો। હવે ચોથો ઘા મારવો પડશે, मतलब કે આપણે હથિયાર વડે 4 ઘા કરવા પડશે? ના। આપણે કોઈ પણ લાકડાના 4 ભાગ કરવા હોય તો 3 જ આપણે 3 વાર ઘા કરવો પડશે, એટલે કે 3 વાર ઘા કરવા પડશે। એટલે એક કિંમત, બે કિંમત, 3 અને 4, એટલે કે 4 ભાગ થઈ ગયા, પણ કિંમતો આપણને 3 જ મળશે। એ અહીંયા વચ્ચે મળશે, Q1, Q2 અને Q3। દશાંશકોને, मतलब કે ચતુર્થકોને સંકેતમાં Q કહેવાય। શું કહેવાય? Q। ચતુર્થકોને સંકેતમાં Q કહેવાય, પણ ચતુર્થકો 3 હોય। પ્રથમ ચતુર્થક, દ્વિતીય ચતુર્થક અને તૃતીય ચતુર્થક। તો યાદ રાખો, એને સંકેતમાં અનુક્રમે Q1, Q2 અને Q3 વડે દર્શાવાય છે। એક માહિતી હોય એ હંમેશા 100% માહિતી હોય। તો 100% હોય તો મતલબ કે 4 ભાગ થયા, તો આ દરેક ભાગ જે છે એ કેટલા ટકા થયો? 25% થયો। કેટલો ભાગ થયો? 25% થયો। એક લાકડાના તમે 4 ભાગ કરો, એક લાકડું હોય એ 100% હોય, તમે અહીંયા 4 ભાગ કરો એટલે 4 ના ભાગમાં 25% ભાગ આવશે। એટલે શું કહી શકો તમે? તો વચ્ચે તમે જો, વચ્ચે શું આવ્યું? Q2। યાદ કરો, મધ્યસ્થ ક્યાં હોય? મધ્યસ્થ હંમેશા માહિતીના વચ્ચોવચ હોય। તો અહીંયા આ જે આખી માહિતી જે છે, આખું લાકડું, એમાં વચ્ચે કયું માપ આવ્યું? Q2। મતલબ કે Q2 બરાબર m થાય। કેમ? કે મધ્યસ્થ એટલે 50%। મધ્યસ્થ એટલે શું થાય? 50%, 2 ભાગ પાડે। એવી રીતે બીજો ચતુર્થક એટલે કે Q2, એનું કામ પણ એ જ છે, માહિતીના 2 સરખા ભાગ કોણ પાડશે? Q2। એટલે કહી શકાય કે Q2 બરાબર શું હોઈ શકે છે? m। Q1 કરતા 25% અવલોકનો ઓછા હોય અને 75% અવલોકનો વધારે હોય। આ એનું અર્થઘટન થયું। Q3 કરતા 25% અવલોકનો વધારે હોય પણ 75% અવલોકનો ઓછા હોય। Q2 કરતા
50% અવલોકનો ઓછા હોય અને 50% અવલોકનો વધારે હોય એટલા માટે એને મધ્યસ્થ પણ કહેવાય. Q2 એટલે કે બીજો ચતુર્થકને મધ્યસ્થ પણ તમે કહી શકો છો. બરાબર? તો આ થઈ ગઈ ચતુર્થકોની વ્યાખ્યા. એના પછી આપણે દશાશકની વ્યાખ્યા જોઈ. દશાશકોને આપણે અહીંયા d વડે દર્શાવીશું. શેના વડે? d વડે. તો એની વ્યાખ્યા જોઈ. આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી તેના 10 સરખા ભાગ કરતી 9 કિંમતોને દશાશકો કહે છે. આપેલ માહિતીને યાદ રાખો હંમેશા સ્થાનીય સરેરાશના માપમાં એક વાક્ય ફરજિયાત આવે. આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી. તો ચડતા કે ઉતરતા ક્રમમાં તમે ગોઠવી દો પછી એના 10 સરખા ભાગ કરવાના. અહીંયા આપણે કેટલા ભાગ કર્યા? 4. એવી રીતે 10 સરખા ભાગ કરતી અવલોકનની કિંમતો કેટલી મળશે તમને? 9. એ 9 કિંમતોને દશાશકો કહે છે, જેને સંકેતમાં d વડે દર્શાવાય. દશાશકોને શું કહેવાય? d. પણ પ્રથમ દશાશક તો કે d1 કહેવાય, બીજો દશાશક તો d2 કહેવાય, ત્રીજો દશાશક તો d3 કહેવાય. બરાબર? ખાલી દશાશક હોય તો એને આપણે dj આવું કહી શકીએ. અહીંયા ચતુર્થકોને આપણે qj એમ, j એટલે કોઈ પણ કિંમત 1 2 3 4, j એટલે કોઈ પણ કિંમત 1 2 જેટલા ભાગ પડતી હોય એટલી કિંમત. તો ચતુર્થકોને qj કહેવાય, દશાશકોને dj કહેવાય. બરાબર? તો સંકેતમાં ધારો કે j ની જગ્યાએ એમ બોલું કે પાંચમો દશાંશક તો આપણે d5 એમ લખવાનું, સાતમો દશાંશક તો d7 એમ લખવાનું, નવમો દશાંશક તો d9 એમ લખવાનું. દશાંશકો બોલાય 10 પણ હોય કેટલા? 9. યાદ રાખો, તમે જે મગજમાં બોલો છો એનાથી એક ઓછું આવે. ચતુર્થકો તો કે મગજમાં 4 તો હોય કેટલા? 3. દશાંશકો તો કે 10 ના કેટલા હોય? 9. એવી રીતે હજી આપણે ભણાવ્યું નથી પણ શતાંશકો, શતક એટલે 100 પણ કેટલા હશે? 99. કેટલા હશે? 99. બરાબર? તો આ એની વ્યાખ્યા થઈ ગઈ. સંકેતમાં યાદ રાખો d1 d2 d3 ક્યાં સુધી હોય? d9. તો એ વચ્ચોવચ્ચ કયું માપ આવશે? ધારો કે આ એક લાકડું છે. ધારો કે આ એક લાકડું છે. હવે આના તમારે 10 સરખા ભાગ કરવા હોય તો 1 2 3 4 5 6 7 8 અને 9. તમે 9 ઘા મારશો એટલે એક લાકડાના 10 ભાગ થઈ જશે. પણ કિંમતો કેટલી આવશે? 9 જ તે. એટલે કે છેલ્લી કિંમત આવશે d9 કહેવાય. પહેલી કિંમત હોય ને d1 કહેવાય, d2 d3 d4 અને વચ્ચે કયો આવશે? d5. તો વચ્ચોવચ્ચ જે માપ આવે એ 50% માપ કહેવાય. વચ્ચોવચ્ચ જે માપ આવે એને કયું માપ કહેવાય? 50% માપ કહેવાય. 50% માપ એટલે કયું માપ? તો કે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે બીજું શું કહેવાય? Q2 કહેવાય. એટલા માટે Q2 એટલે કે બીજો ચતુર્થક બરાબર મધ્યસ્થ બરાબર d5 એટલે પાંચમો દશાંશક. આ ત્રણેયની કિંમત કેવી થાય? સરખી થાય. એટલે કે જો Q2 બરાબર 50 હોય તો m બરાબર પણ 50 કહેવાય અને d5 બરાબર કેટલા કહેવાય? 50 કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ બે થઈ ગઈ એની વ્યાખ્યા. હજી આપણે એક વ્યાખ્યા જોઈ લઈએ, શતાંશકોની વ્યાખ્યા. ચલો તો આપણે શતાંશકની વ્યાખ્યા જોઈ લઈએ. શતાંશકો એને સંકેતમાં આપણે કહીશું pj. બરાબર? પર્સન્ટેજ. શતાંશકોને શું કહેવાય સંકેતમાં? pj. તો એની વ્યાખ્યા પણ લખેલો. આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી. આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી માહિતીના કેટલા ભાગ પાડશે? 100. 100 સરખા ભાગ કરતી 100 સરખા ભાગ કરતી કેટલી કિંમતો મળશે? 99 કિંમતોને શતાંશકો કહે છે. બરાબર? આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી માહિતીના 100 સરખા ભાગ કરતી
99 કિંમતોને શતાંશકો કહે છે બરાબર અહીંયા તમે શબ્દમાં પણ લખી શકો વ્યાખ્યા લખતા હોય ત્યારે 99 બરાબર બીજું તેને સંકેતમાં શું કહેવાય તો કે pj વડે દર્શાવાય શેના વડે pj પણ j એટલે શું તો તમે આ રીતના લખી શકો કે p1 p2 ક્યાં સુધી આવશે p99 સુધી તો ટોટલ જે શતાંશકો હોય એ કેટલા હોય 99 હોય ચાલુ ક્યાંથી થાય p1 થી પૂરા ક્યાં થાય p9 મતલબ કે વચ્ચે કયું માપ આવશે p50 વચ્ચે કયું માપ આવશે p50 તો એના ઉપરથી પણ આપણે ઘણા બધા તારણો નીકળે છે એ પણ આપણે ફટાફટ જોઈ લઈએ બીજું જો q2 તો કે 50% માપ મધ્યસ્થ 50% માપ પાંચમો દશાંશક d5 એટલે કે 50% માપ તો એવી રીતે આ શતાંશકમાં વચ્ચોવચ કયું માપ આવશે શતાંશકમાં અહીંયા વચ્ચોવચ કયું માપ આવશે p50 કેટલા આવશે p50 સમજાણું તો q2 બરાબર m થાય m બરાબર d5 થાય d5 બરાબર p50 થાય આ ચારે ચારની કિંમત કેવી હશે સરખી હશે એટલે યાદ રાખવાનું આપણે ચારે કિંમતોનો જવાબ સરખો જ લખવાનો કોઈ પણ સૂત્ર માંગે તમે તો આ બધાયના જવાબ કેવા આવશે સરખા જ આવશે બીજું પણ એક આપણે જોવાનું છે કે p25 તો આને બોલાવીશું 25મો શતાંશક તો p25 બરાબર q1 થાય q1 એટલે પ્રથમ ચતુર્થક જે હંમેશા કેટલા ટકા હોય 25% કેટલા ટકા હોય 25% એવી તને પૂછે કે p75 તો શું થાય q3 એવી રીતે તમને પૂછે કે p30 તો d નું કયું માપ આવે d3 કેમ આ d3 એટલે માહિતીના 30% થયું માહિતીના 30% થયું કેમ કે ત્યાં સરખા 10 ભાગ જ પાડે છે p30 અહીંયા p હોય એટલે ખબર પડી જાય કે 30% એવી હું ડાયરેક્ટ પૂછું તમને કે ભાઈ p40 હોય તો આનું કયું માપ આવે d4 આવે હજી એક ઉદાહરણ લઈએ આપણે p70 કહું તો અહીંયા કેટલા આવે d7 આવશે બરાબર m પૂછું તો m બરાબર શું થાય p50 થાય બીજું શું થાય d5 થાય બીજું q2 થાય બરાબર તો આ બધાય થઈ ગયા એના પ્રકારો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ટોટલ 3 માપ જોયા ત્રણની વ્યાખ્યા જોઈ લઈ ચતુર્થક સંકેતમાં q જે કહેવાય આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી માહિતીના 4 સરખા ભાગ પાડતી 3 કિંમતોને ચતુર્થકો કહે છે કેટલા હોય 3 હોય કયા કયા q1 q2 અને q3 રેડી પછી જોયું આપણે દશાંશકો તો કે આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી માહિતીના 10 સરખા ભાગ પાડતી 9 કિંમતોને શું કહેવાય દશાંશકો કહેવાય સંકેતમાં શું કહેવાય dj વગાડવાનું નથી dj એટલે કે d1 થી લઈને d9 સુધી બરાબર ત્રીજી વ્યાખ્યા જોઈએ આપણે શતાંશકની તો કે આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી આપેલ માહિતીના 100 સરખા ભાગ કરતી 99 કિંમતોને શતાંશકો કહે છે જેને સંકેતમાં pj કહેવાય અને હોય ક્યાં સુધી તો કે p1 થી લઈને p99 સુધી તે હોય છે બરાબર તો હવે આપણે આ ત્રણે ત્રણ વ્યાખ્યાઓ પરથી એના સૂત્રનો અભ્યાસ કરીશું